નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટમાં વિષય ગુજરાતીમાં પ્રશ્નપત્ર નંબર 5। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું। વિભાગ એ જુઓ, નીચેના જોડકા ફરીથી જોડો। એક બાજુ પાત્ર આપેલા છે અને સામે તેની કૃતિ આપેલી છે, તો આપણે સીધો જવાબ લખીશું। પેલું છે યશ, તો એના સામે લખો ક રેસનો ઘોડો। પછી છે બીજું જીવલો, તો એમાં લખો ડ ચોપડાની ઇન્દ્રજાળ। ત્રીજું છે રામદીન, તો એમાં લખો અ જન્મોત્સવ। અને ચોથું છે મામા, તો એમાં લખો બ ઘોડીની સ્વામી ભક્તિ। જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો જવાબ। પછી છે બ ખાલી જગ્યા પૂરો, તો લખો એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડૉક્ટરને સજા કરતા। પછી છઠ્ઠું, આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું। પછી સાતમું લખો મનુષ્ય આત્મા ઘી જેવો છે। આઠમું લખો ઘોડીની સ્વામી ભક્તિ એ ગોહિલવાડ પ્રદેશની લોકકથા છે। ક છે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। નવમું, નીનાબેને તેમના પતિ સંજય પાસે શું માંગ્યું, તો લખો નીનાબેને તેમના પતિ સંજય પાસે અંકિતનો શૈશવ માંગ્યો। 10મું, સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ, તો લખો સંપૂર્ણ નિરોગી માણસે લોહી, કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી કરાવવી જોઈએ। 3-4 વાક્યોમાં ઉત્તર લખો। 11મું, રવિન્દ્રનાથ ટાગોરના રાજાના કુંવર કાવ્યનો હેતુ જણાવો, તો લખો એમાં રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો અશક્ય હુકમ ફરમાવે છે। રાજ્યનો એક ડાયો માણસ એક વ્યવહારુ ઉપાય રૂપે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે, જેથી કુંવરને ધરતી પર ચાલતા કાંટો ન લાગે। રવિન્દ્રનાથના કાવ્યનો હેતુ એ છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવી। 12મું લખો ડાંગના આદિવાસીઓની મરણની ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે, તો લખો ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાને જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા, તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા, ડાઘુઓ એની નનામીને ઉંચકીને આગળ ચાલતા। તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી। આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાદ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આખો જવાબ તમે ફરીથી। પછીનો પ્રશ્ન છે 13મો, શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો, તો લખો શ્રીમદના બે મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટ વેરોતું। બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો એટલે કે તેમને મારી નાખવાનો કારસો ઘડેલો। એમની વાતચીત પરથી શ્રીમદને એ બાબતની ગંધ આવી ગઈ। તેમણે ધારસીભાઈને ઘેર જઈ તેમને આ બાબતે ચેતવી દીધા। આ પ્રસંગ પરથી સમજાય છે કે શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આખો જવાબ। હવે છે 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। 14મું, મનીષાનું પાત્ર ચિત્ર ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો, તો લખો ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે। આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે। લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે। મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે, જો કે સંકલ્પ બળે, આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે। આમ તો તે શિકારી પિતા વિરાટની પુત્રી છે, નરેનના પ્રેમમાં છે, પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નથી। જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળે છે ત્યાં મનીષા પણ છે। મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું છે, તે સાહસિક થઈ છે। મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા। તેણે ઉચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું, તે મારા કરતાં પણ ચડિયાતી છે, કારણ કે તે મારી દીકરી છે। એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું, સૌને મીઠાઈ ખવડાવી। તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ, શૌર્ય, અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા। મનીષાએ ધૈર્ય અને જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી। અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો। 15મું છે ગતિભંગ શીર્ષકની યથાર્થતા સમજાવો, તો લખો ગતિભંગ લઘુકથા છે। લઘુકથામાં સચોટ અંત હોવો જોઈએ। અહીં કથાના અંતની સચોટતા ગતિભંગ શીર્ષકથી યથાર્થ રીતે સિદ્ધ થાય છે। અહીં પતિ પત્નીના ઝડપથી ચાલવાની ગતિ છે, તો સાથોસાથ બંનેના વિચારોની ગતિ છે। આમ બે પ્રકારની ગતિનો સંબંધ લેખકે માર્મિક રીતે વ્યક્ત કર્યો છે। બીજી બાજુ પતિ પત્નીના ચાલવાની ગતિના ભંગ સાથે વૈચારિક ગતિમાં પણ દર્શાવેલી કથા ગતિ ચોટ પણ ગતિભંગ જ છે। આ બેવડી રીતે ગતિભંગ થાય છે।
પતિ પત્નીને ગાડી પકડવી છે, પગ ઝડપથી ઉપડે છે, પત્ની પાછળ છે, રસ્તામાં કોઈ બાળકના પગલાંની છાપ પત્ની જુએ છે, પગ ધીમા પડે છે, આગળ ઝડપથી ચાલતો પતિ ઘડીવાર થોભી જાય છે, પાછળ જુએ છે, અહીં ચાલવાની ગતિનો ભંગ થાય છે, પણ વૈચારિક રીતે મર્મવેધક છે. પત્ની અજાણ્યા બાળકના પગલાં જોઈને પોતાના મૃત બાળકની સ્મૃતિમાં અટવાઈ ગઈ છે. પત્નીની વ્યથા, પતિ પણ કળી ગયો, પોતે પણ સ્મૃતિવનમાં ખોવાઈ ગયો. અહીં મૃત્યુના પગલાંની છાપની સ્મૃતિમાં ચાલવાની ગતિનો ભંગ થયો. ઝડપથી ચાલવાની ભૌતિક ક્રિયા અને વિચારતી હૃદયના મર્મ બિંદુને વિનતી જતી આંતરમનની ક્રિયા, આ બંને ગતિભંગ શીર્ષકનો યથાર્થતા ઠેરવવામાં પૂરક થાય છે. લઘુકથા વાંચન સાથે આપણને ભાવિ કોઈપણ પાત્રોની સાથે સહસંવેદનાનો અનુભવ કરીએ છીએ. પત્ની જે મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ ગઈ છે તે એક વાસ્તવિકતા છે, તો પતિ સાથે ગાડી પકડવાની ઉતાવળ છે તે બીજી વાસ્તવિકતા છે. બીજી વાસ્તવિકતાની સભાનતા પત્નીની ગતિ પાછી બદલાય છે અને ઝડપથી બંને ચાલવા માંડે છે. આમ 16મો પ્રશ્ન, ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો. તો લખો. 12 માસથી વરસાદ વરસ્યો નહોતો. વેગ રાજા જાણે ઉઠ્યા હતા. પરિણામે ધરતી પર ચારે બાજુ, વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં, જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા. તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી. પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબને દાટવા ક્યાં, બાળવા ક્યાં? ભૂખે માનવીઓના હાડમાંસ ગાળી નાખ્યા હતા. દેગડિયાના મહારાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકને ભાગે આવતી દોઢ પાસેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં જે કાંઈ પણ મળે તે લેવા કતારમાં ઉભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં નહોતા. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું, ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં, પણ ભૂખથી ભૂંડી ભીખ છે. કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે. હવે વિભાગ બી ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો. વિભાગ બીમાં જુઓ, નીચેના જોડકા ફરીથી જોડો. આ બાજુ પાત્ર આપેલા છે અને સામે સાહિત્ય પ્રકાર છે. 17મું જો વૈષ્ણવજન, તો એમાં લખો ડ પદ. પછી 18મું બોલીએ ના કાંઈ, તો એમાં લખો ઈ ગીત. 19મું માધવને દીઠો છે ક્યાંય, તો એમાં લખો ઉર્મી ગીત. અને 20મું કુલદીપક થાવું કઠિન, તો એમાં લખો બ દુહો. ચલો હવે બ છે ખાલી જગ્યા પૂરો. 21મું જો દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલકમાં દેખાય છે, લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. 22મું સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. 23મું કવિએ ધ્યાયને ભગવા રંગનું કહ્યું છે. 24મું વહેણના પાણીને સાગર ઝીલે છે. ક લખો. નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. 25મું વાચ કાચ મન નિર્મળ રાખે એટલે શું? તો લખો વાચ કાચ મન નિર્મળ રાખે એટલે વાણી, ચારિત્ર્ય અને મનને પવિત્ર રાખે. 26મું મુક્તકનો વિશેષ ગુણ કયો છે? તો લખો મુક્તકનો વિશેષ ગુણ તેની ચમકૃતિ કે થોડામાં ઘણું કહેવાની કળા છે. હવે 3-4 વાક્યોમાં પ્રશ્નોના ઉત્તર લખો. 27મું નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. લખો. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર. લખો. પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવિએ ભારત માતાનો મહિમા પ્રસ્તુત કર્યું છે. કહે છે કે હું ભારત માતાનો પુત્ર છું, ભલે જન્મે ગુજરાતી છું, પણ ઉમાશંકર જોશીએ કહ્યું છે હું ગુર્જર ભારતવાસી છું. મારી નસોમાં ભારત માતાનું લોહી છે, મારા માથે મારી ભારત માતાના શુભાશીષ છે. ચલો 28મું કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે? તો લખો એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે કેતરને સેઢેથી ક્યાંક ઉડી ગઈ છે. એના ઉડી જવાથી કાવ્યના કે હૃદયમાં ખાલીપો અનુભવાય છે. તેને જીવનમાંથી રસ ઉડી ગયો છે. પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે. 29મું લખો. મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે? લખો ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે, સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે, કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે, ચેતના સ્વયં વિસ્તાર પામે છે, તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે. પછીનું છે 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. લખો 30મું શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. તો લખો શીલવંત સાધુને પદમાં ગંગા સતીએ પાનભાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા શીલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવે છે. સાધુ ચારિત્ર્યશીલ હોય છે, તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે. આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ હોય છે. એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે. એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ આઠે પોર દિવ્યાનંદમાં રહે છે. એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે. એ મોહ માયાથી પર હોય છે. આવા સંતનો સંગ કરવાથી સંસાર તરી જવાય છે. 31મું લખો.
વતનથી વિદાય થતા કવિની ભ્રમણા જ તેમની વેદનાને કઈ રીતે ઘેરી બનાવે છે? તો લોકો વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઠાની મમતા હોય છે, તો કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહામહેનતે આગળ વધે છે, ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ. કવિ કહે છે, ચાલો. જીવ પોતાને આશ્વસ્ત કરે છે, વહી ગયેલો સમય પાછો આવવો નથી. ઉપરવાસ જવાનું જ છે, એટલે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. આ કૂતરો પણ વતનની જેમ સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રિસાળ બાળકને બે હાથ ઊંચા કરીને એમની બા તેમને બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. 32મો પ્રશ્ન છે, ચાંદલિયો લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખો. લોકો મધુર કંઠે શરદ પૂનમની રાતે ચાંદલિયો લોકગીત ગાતી કાવ્ય નાયિકાએ એક એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીને વાચા આપી છે. સાસુ સસરાએ એના પૂર્વ જન્મના માતા પિતા છે. એમના જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવો છે, તો જેઠાણી અષાઢની ઝબૂકતી વીજળી જેવી છે. એનો દિયર ચંપાનો છોડ છે, અને દેરાણી એ છોડની નાજુક પાંદડી જેવી છે. નણંદ એની વાડીની વેલ છે, અને નણદોય એની વાડીમાંનો મોરલો છે. કાવ્ય નાયિકાએ એક એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે. અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરણ્યો મારો સગી નણંદનો વીર જેવા શબ્દો પ્રયોજ્યા છે. મારો પતિ તો ખરો, પણ એની પહેલા એ એની બહેનનો વીર છે. આમ કહીને કાવ્ય નાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધને મીઠાશને મહત્વની ગણી છે. અંતમાં તેના હૈયામાં તણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે. આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું. તેનું મધુર વર્ણન કાવ્ય નાયિકાએ તેની સખી પાસે કર્યું છે. આ લોકગીતમાં કાવ્ય નાયિકા તેની સાસરીમાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે. કૌટુંબિક જીવનના મધુર સંબંધોનો આ ભાવચિત્ર અત્યંત સુંદર છે. હવે છે વિભાગ સી. વિદ્યાર્થી મિત્રો, માંગ્યા પ્રમાણે ઉત્તર આપો. જો 33મો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો આશીર્વાદ, તો લખો આશીર્વાદ. જિજ્ઞાસા, તો આવી રીતે જિજ્ઞાસા. 34મું હિમ પ્લસ આચ્છાદિત શબ્દની સાચી સંધિ જોડો, તો એમાં લખો હિમાચ્છાદિત. 35મું ઋણ મુક્ત શબ્દનો સમાસ ઓળખાવો, તો એમાં લખો તત્પુરુષ. 36મું નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો. અલી તો ભમરો અને અલી તો કે સખી. 37મું કાળુને તો પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા. ઉપરનો અલંકાર પ્રકાર જણાવો, તો લખો ઉત્પ્રેક્ષા અલંકાર. અને ઉત્કંઠા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, તેમાં આવશે પૂર્વ પ્રત્યય. 39 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. મજરો તો કે જાફો, અને દ્રષ્ટિ તો કે નજર. 40મું દાળ ચોખા સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને તેમાં આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. પછી છે માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. 41મું નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. કંઠે પ્રાણ આવવા, તો કે મરવા જેવું થવું. 42મું નીચે આપેલ કહેવતનો અર્થ. નહીં ઘરના કે નહીં ઘાટના, બંનેમાંથી એકે બાજુનો લાભ ન મળવો. પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. એક સાથે 100 વસ્તુ યાદ રાખવાની શક્તિ, તેમાં આવશે શતાવધાની શક્તિ. નીચેના શબ્દનો વિરોધી શબ્દ. ધરા, આકાશ અને નભ. 45મું નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો. મારાથી પેપર લખાય છે, તો હું પેપર લખું છું. 46મું નીચેના તળપદા શબ્દનો શિષ્ટ રૂપ લખો. ચડવ, તો કે સવાર. 47મું નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો રાત્રે સપ્તર્ષિ તારાઓ જોવા મળે છે, તેમાં લખો સપ્તર્ષિ, તો આવશે સંખ્યાવાચક. 48મું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો ગાડી ધીમે ધીમે ચાલે છે, તો એ આવશે રીતિ દર્શક. પછી છે 50મું નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. મયુર પૂજા કરે છે, તો મયુર પૂજારી પાસે પૂજા કરાવે છે. 51મું નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ, તો શિખરણી છંદ. હવે 52મું મંદાક્રાંતના છંદના અક્ષર ને બંધારણ જણાવો. અક્ષર 17 ને બંધારણ મ ભ ન ત ત ગા ગા. હવે વિભાગ ડી. વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું. વિભાગ ડી માં જુઓ 53મો પ્રશ્ન. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. ચાલો, પ્રસ્તુત પંક્તિમાં કવિએ પ્રારંભને ભરોસે બેસી રહેનારે પુરુષાર્થનો મહિમા સમજાવવાનો સચોટ પ્રયાસ કર્યો છે. જિંદગીની સફળતા કેવળ માનવીની હસ્તરેખામાં હોતી નથી. હસ્તરેખાઓ ઉકેલવા માત્રથી ઉન્નતિ અને સિદ્ધિ પ્રાપ્ત થતા નથી. તે માટેનું ઉદાહરણ આપતા તે જણાવે છે કે ઇમારતની ડિઝાઇન એના નકશામાં હોય છે. જણાયેલી ઇમારત તો એણે કરેલી મહેનતનું પરિણામ છે. એ જ રીતે
હસ્તરેખાઓ ભાગ્ય ગમે તેટલું બળવાનું હોય, પરંતુ તેને સાકાર કરવા માટે પુરુષાર્થ કરવું જ પડે. પુરુષાર્થ જ પારસમણી છે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ, કારણે મનોરથે માત્ર ઈચ્છાઓ કરવાથી નહીં, ઉદ્યમ કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે. આપણે ભાગ્યને ભરોસે જ બેસી ન રહેતા સફળ થવા સખત પુરુષાર્થ કરવો જોઈએ. 54મો પ્રશ્ન, તમારી શાળામાં યોજાયેલ 150મી ગાંધી જયંતિ પર પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનો અહેવાલ લખો. ગાંધી જયંતિ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન, અમદાવાદ 30/10/24. દર વર્ષની જેમ આ વર્ષે અમારી શાળામાં ગાંધી જયંતિની ઉજવણી વિશિષ્ટ હેતુને લક્ષ્યમાં રાખીને એક અભિયાન રૂપે ઉજવવામાં આવી. એ અભિયાન સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડનાર પ્લાસ્ટિકના રોજિંદા ઉપયોગને દૂર કરવા અંગેનું હતું. શાળામાં હાલમાં માનવતા કલેક્ટર શ્રી વસાવા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં ગામના વરિષ્ઠ નાગરિક આગેવાનો, શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓની હાજરીમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનની ઉદ્ઘોષણા વિવિધ વક્તવ્યો દ્વારા કરવામાં આવી. કલેક્ટર શ્રી વસાવા સાહેબે એમના અધ્યક્ષ શ્રીના પ્રવચનમાં કહ્યું કે જળ, વાયુ, અવાજ તેમજ અનેકવિધ પ્રદૂષણોમાં આજે વિશ્વભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણે માથું ઉચક્યું છે. પ્લાસ્ટિક જમીનમાં ઓગળતું નથી. એને બાળવામાં આવે તો એમાંથી ઉત્પન્ન થતો ઝેરી વાયુ પૃથ્વી પરના વાતાવરણને દૂષિત કરે છે અને જીવન માત્રનું સ્વાસ્થ્ય બગાડે છે. આચાર્યશ્રીએ કહ્યું કે ઘર વપરાશ તેમજ માર્કેટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે. ઘરનો કચરો પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને લોકો બહાર જાહેરમાં ફેંકે છે. આજે ભેગા થયેલા કચરાનો નાશ કેવી રીતે કરવો એ વિકટ પ્રશ્ન છે. જોકે હવે ડામરમાં ફેરવીને રોડ બનાવવામાં પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે, એવી માહિતી પણ આચાર્યશ્રીએ આપી. જુદા જુદા વક્તાઓએ પોતાના પ્રસંગોચિત વક્તવ્યો આપ્યા. સૌએ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનમાં પોતાનો યતિકિસ્ત ફાળો આપવાનો સંકલ્પ કર્યો. વિદ્યાર્થીઓએ ઘર તેમજ શાળામાં સામાજિક ક્ષેત્રે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ કર્યો. સૌ સંકલ્પ સાથે છૂટા પડ્યા. 55મો પ્રશ્ન, નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. આપણા જીવનમાંથી માનવજાતની માત્રા ઘટતી જાય છે અને તૈયાર માલ ઓછી મહેનતે મેળવવાની તાલાવેલી વધતી જાય છે. તો ઉત્તર છે માવજતનો મહિમા. લખો. ઓછી મહેનતે વધુ પ્રમાણમાં તૈયાર વસ્તુ મેળવવાની ઘેલછાને લીધે આપણા જીવનમાંથી માવજતની માત્રા ઘટતી જાય છે. એક માં પોતાના દીકરાના ઉછેરમાં કે રસોઈ બનાવો જે માવજત દાખવે છે એની બરોબરી આયા કે હોટેલનો રસોઈયો ન કરી શકે. એક ડૉક્ટર કે પ્રોફેસરની સફળતા પાછળ તેમની માતાની માવજત રહેલી હોય છે. જોકે માવજત કરનારમાં પ્રમાણભાન, ધૈર્ય, આવડત, ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોવા જોઈએ. માવજતનું આચરણ આપણા જીવનને જરૂર અજવાળશે. 56મો પ્રશ્ન છે, ગમે તે એક વિષય પર નિબંધ લખો. મારું વતન પ્યારું વતન. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગ દીપી ગરીશ્વરી. માતા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ ચડિયાતા છે. જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલુ કરીએ. માતા અને માતૃભૂમિ વતન તરફથી મળેલા સંસ્કાર વ્યક્તિના ઘડતરમાં મહામૂલો ભાગ ભજવે છે. આપણે સૌ એના ઋણી છીએ. માતૃભૂમિ સાથે અભિન્ન એવી બે અન્ય બાબતો પણ એટલી જ મહત્વની છે, માતૃભાષા અને માતૃસંસ્થા શાળા. આજે વતનથી ઘણો દૂર છું, પણ વતનના સાદ અને સંસ્મરણો હૃદયના કોઈ અગોચર ખૂણે જીવનની અખૂટ મૂડી રૂપે સચવાયેલા પડ્યા છે. મારું ગામ સમેડા તળાવને કાંઠે વસેલું છે. પુરાણોમાં મારા ગામનો ઉલ્લેખ છે. તે ઐતિહાસિક છે, 4 યુગ જૂનું છે. એમ કહેવાય છે કે આ ગામ પહેલા નગર તરીકે ઓળખાતું. નગરને ફરતો ચારે બાજુ કોટ છે, 6 દરવાજા છે, કીર્તિ તોરણ છે. અકબરના દરબારી તાનસેને દીપક રાગ ગાયો, પછી શરીરમાં અગ્નિ પ્રગટાવ્યો. એ શરીરને પ્રગટ્યો એ અગ્નિને મલ્હાર રાગ ગાનાર તાનારી નામની 2 બહેનોની દેરીઓ છે. દર વર્ષે સંગીત સમારોહ થાય છે. નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વરનું સોલંકી યુગનું મંદિર છે. આજુબાજુ એટલા બધા મંદિરો અને તળાવો છે કે ન પૂછો વાત. આ માં મીઠી છે તો માતૃભૂમિ પણ મીઠી છે. બાળપણના મિત્રો, શાળા જીવનના વર્ષો, ગુરુજનો, વતનનું ઘર, પ્રાકૃતિક સૌંદર્ય હૃદય સાથે જોડાઈ ગયેલા છે. ગમે તેટલા મોટા થઈ આર્થિક, સામાજિક કે રાજકીય દ્રષ્ટિએ સમૃદ્ધિને પ્રતિષ્ઠા મેળવીએ પણ વતનની ધૂળમાં આળોટ્યાનો આનંદ એની તોલે આવી શકે એમ નથી. વતનને શું નથી આપ્યું, શું ભૂલું, શું યાદ કરું? મા બાપનો પ્રેમ, પુસ્તકાલય અને શાળામાંથી મેળવેલું જ્ઞાન, મોભી વડીલોએ શીખવેલા કર્તવ્યનિષ્ઠ અને ઉત્તરદાયિત્વ, વતનને બાંધી આપેલી એ સંસ્કાર અને સંસ્મરણોની પોટલી જ્યારે જરૂર પડી ત્યારે ખોલી છે. તે જીવનને પોષક એવા મૂલ્યોએ બળ પૂરું પાડ્યું છે. તળાવ, વાવ તેમજ મંદિરો એના જૂના ઇતિહાસ સાક્ષી પૂરે છે. એમાં જૂના શિલ્પો છે. સ્થાપત્યની દ્રષ્ટિએ તેનું મૂલ્ય જગ જાહેર છે. અર્જુન બારી દરવાજામાં કુમારપાળ રાજાની પ્રશિસ્તનો શિલાલેખ છે. કુમારપાળે 11મી સદીમાં નગરજનની ફરતે કોટ બંધાવ્યો હતો. તેનો એ શિલાલેખમાં ઉલ્લેખ છે. માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લાહવું. ન કોઈ ચિંતા, ન કોઈ બંધન. કેવો જહોજલાલીને સુવર્ણકાર સ્મરણ પોથીનું એક પૃષ્ઠ કે હું મારી ચિંતા રહિત
खेवना खाना व फिरना निर्भय स्पष्ट कैसे भूला जा सकता है? निर्भय स्पष्ट कैसे भूला जा सकता है? वतन का अतुलित आनंद। વતનની ધૂળથી માથું ભરી દઉં આ દિલ ફરી આ નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.